કરજણના ગામેથા ગામની સીમમાં આવેલ હજરત શહીદ દુધિયાપીર સરકારના આસ્થાના પર સૈયદ સાદાતો તેમજ અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। ઇસ્લામી રજબ માસની 15મી તારીખે હજરત શહીદ દુધિયાપીર સરકારના આસ્થાના પર પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે। સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરવામાં આવી હતી તેમજ હજરત શહીદ દુધિયાપીર સરકારના રોજા મુબારક તેમજ અન્ય 3 રોજા મુબારકને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યા હતા। સંદલ શરીફનું જુલુસ સલાતો સલામના પઠન સાથે મિયાગામ સ્થિત સૈયદ કુતુબુદ્દીન સાહેબના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન થઈ ગામેઠા ગામની સીમમાં આવેલ હજરત શહીદ દુધિયાપીર સરકારના આસ્થાના પર પહોંચ્યું હતું। વાતરસા કોઠી મસ્જિદના પેશ ઇમામ મૌલાના હુસૈન સાહેબે હાજરજનોને અલ્લાહના વલીઓ વિશે સુંદર માહિતી આપી નમાઝ માટે વિશેષ અનુરોધ કર્યો હતો। ત્યારબાદ હજરત શહીદ દુધિયાપીર સરકારના આસ્થાના પર સૈયદ અસગર અલી બાવા સાહેબ તેમજ સાદાતોએ સંદલ અર્પણ કરી ગિલાફ તેમજ ફૂલ ચાદર અર્પણ કર્યા હતા। સાથે સાથે અકીદતમંદોએ પણ ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। સૈયદ સાહેબે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે દુઆ ગુજારી હતી। સંચાલકો દ્વારા સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज अल्हम्दुलिल्लाह हमने सारों ने मिलकर एक संदल की रस्म अदा की। अल्लाह हमारी इस रस्म को कबूल फरमाए। और इस संदल में सादात किराम थे जिसको कुरान कहता है कुल्ला अस्अलुकुम अलैहि अजरा इल्लल मवद्दत फिल कुर्बा। हाँ, ये सादात किराम से मोहब्बत रखना ये बहुत बड़ी बात है, ये ईमान है, ईमान। अल्हम्दुलिल्लाह हमने सादात किराम के साथ एक संदल की रस्म अदा की, सारों के लिए दुआ की और हमारे हिंदुस्तान के लिए अमन और चैन हमेशा अल्लाह कायम व दायम रखें। और ये जो नियाज पकाई गई थी वो अजरुद्दीन दाऊद भिखे की तरफ से ये नियाज बनाकर खिलाते हैं। अल्लाह उनको भी अमन चैन की ज़िंदगी अता फरमाए, उनके घरों में चैन सुकून अता फरमाए। अल्लाह सारों को दीन के लिए कबूल फरमाए। जो कुछ बयान किया आपने सुना, अगर हमारी कुछ गलती हैं अल्लाह अपने फजल करम से माफ़ फरमाए। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आप आज 15 रजबुल मुरज्जब मियागाम की सरजमीन पर पीर शहीद दुधियापीर रहमतुल्लाहि ताला अलैह इनके संदल शरीफ की रस्म अदा हुई। सादात किराम, उलमाए किराम, हुफ़ाज़ किराम के मुबारक हाथों से ये रस्म अदा की गई। यहाँ पर हर साल 15 रजबुल मुरज्जब को संदल शरीफ की रस्म अदा होती है जिसमें सब मिलजुल कर मोहब्बत के साथ ये रस्म अदा करते हैं और मोहब्बत का पैगाम फैलाते हैं।